વેલકમ ટુ 10 મિનિટ ઇંગ્લિશ કોર્સ. લાભ કે ફાયદો, તેના માટે ઇંગ્લિશમાં વર્ડ છે બેનિફિટ. બેનિફિટ મતલબ કે લાભ કે ફાયદો. ફોર એક્ઝામ્પલ, તમે કોઈ પણ વસ્તુ લો અને તેમાં તમને કંઈક સારું અથવા ઉપયોગી લાભ મળે, કંઈક ફાયદો મળે, તો તેના માટે ઇંગ્લિશમાં વર્ડ છે બેનિફિટ. આ બેનિફિટ ઇઝ અ ગુડ થિંગ, કંઈક સારું થાય એમ. તમે એમ કહો કે આ હું લઉં તો મને શું બેનિફિટ મળશે, આમાંથી મને શું લાભ મળશે, મારો શું ફાયદો થશે, રાઈટ? તો એ ફાયદો, એ લાભ માટે ઇંગ્લિશમાં વર્ડ છે બેનિફિટ. ફોર એક્ઝામ્પલ, વ્યાયામ એટલે કે કસરત. તો કે કસરતના અથવા તો વ્યાયામના આરોગ્ય માટે ઘણા લાભ છે. તેને ઇંગ્લિશમાં જો આપણે કહેવું હોય તો આ વાક્યનો આપણે મતલબ આ શબ્દોનો આપણે ઉપયોગ કરીને એક વાક્ય બનાવીએ. એક્સરસાઇઝ હેઝ મેની હેલ્થ બેનિફિટ્સ. એક્સરસાઇઝ મતલબ કે કસરત, વ્યાયામ હેઝ મેની હેલ્થ બેનિફિટ. તેના શરીર માટે, આપણા આરોગ્ય માટે ઘણા બધા લાભો છે. ઓકે. સર્ટેન મતલબ કે નિશ્ચિત. કોઈ પણ વસ્તુ નિશ્ચિત હોય, તે થવાની હોય, તો તેના માટે અંગ્રેજીમાં શબ્દ વપરાય છે સર્ટેન. કોઈ વાત સાચી છે તે અંગે ખાતરી હોવી એટલે કે સર્ટેન. એવા ન્યૂઝ છે કે આપણે એમ કહીએ ને કે આવા ન્યૂઝ છે કે તેનું આમ થયું છે અને તેની પાછળ આ કારણ જવાબદાર છે, તેની પાછળ આ વ્યક્તિ જવાબદાર છે, એ અંગે હું સર્ટેન છું, તે અંગે હું નિશ્ચિત છું, તે અંગે હું ચોક્કસ છું. તો તેના માટે ઇંગ્લિશમાં વર્ડ છે સર્ટેન. હવે જુઓ, આ શબ્દને આપણે એક ઇંગ્લિશ સેન્ટેન્સમાં ફેરવીએ તો, ફોર એક્ઝામ્પલ, ગુજરાતી આ વાક્ય હોય, મને ખાતરી છે કે તે આજે આવશે, રાઈટ? જો એક નિશ્ચિતતા બતાવે છે કે આઈ એમ સર્ટન દેટ હી વિલ કમ ટુડે. મને ખાતરી છે કે આજે આવશે. આઈ એમ સર્ટન દેટ હી વિલ કમ ટુડે. મને ખાતરી છે કે તે આજે આવશે. તો ઇફ યુ આર સર્ટન અબાઉટ સમથિંગ, યુ નો ઇટ ઇઝ ટ્રુ. તમે જ્યારે સર્ટેન હો, તમે જ્યારે નિશ્ચિત હો, એનો અર્થ એવો કે તમને અમુક ઘટના, અમુક બાબતની થવાની જ છે અથવા તો તે સાચી છે, એવી ખાસ માહિતી તમારી પાસે છે અથવા તો એવી ખાસ નિશ્ચિતતા તમારી અંદર છે. ચાન્સ. નેક્સ્ટ વર્ડ ઇઝ ચાન્સ. ચાન્સનું ગુજરાતી થાય છે તક. કંઈક કરવાની તક ચાન્સ કહેવાય. તમને કંઈક કરવા મળે, તમે જે કંઈ ઈચ્છતા હો, એમાં આપણે એમ કહીએ કે મને આજે ચાન્સ મળ્યો અહીંયા પરફોર્મ કરવાનો. તો એના માટે ઇંગ્લિશમાં જે આપણે કહીએ કે ચાન્સ શબ્દ છે, એમ ગુજરાતીમાં આપણે એમાં તક શબ્દ વાપરીએ છીએ. હવે ફોર એક્ઝામ્પલ, આનો એક વાક્ય પ્રયોગ કરીએ તો, તેને મંચ પર બોલવાની તક મળી. સી ગોટ. જો તેને મળ્યું શું? આ ચાન્સ, એક તક મળી. શું? ટુ સ્પીક ઓન સ્ટેજ. સ્ટેજ પર બોલવાનો તેને ચાન્સ મળ્યો અથવા તો તક મળી. ચાન્સ ઇઝ એન ઓપોર્ચ્યુનિટી ટુ ડૂ સમથિંગ. કંઈક કરવાની તમને ઓપોર્ચ્યુનિટી મળે, તક મળે, લાવો મળે, તેના માટે ચાન્સ શબ્દ વપરાય છે. ઇફેક્ટ મતલબ કે અસર. નેક્સ્ટ વર્ડ છે ઇફેક્ટ, જેનો અર્થ થાય છે ગુજરાતી અસર. કોઈ કારણથી થયેલો ફેરફાર ઇફેક્ટ કહેવાય. કોઈ એક કારણથી થયેલા ફેરફારને ઇફેક્ટ કહેવાય. ફોર એક્ઝામ્પલ, વરસાદનો પાક પર ખરાબ અસર પડ્યો. આ ગુજરાતી વાક્ય છે. હવે જો વરસાદ છે એ કારણ છે અને પાક પર નુકસાન ગયું એ શું છે? એની અસર છે, વરસાદની અસર છે. તો આ અસરને આપણે ઘણી વખત એવું કહીએ કે આની આ અસર થઈ એમ. તો ઇંગ્લિશમાં એના માટે વર્ડ છે ઇફેક્ટ. હવે આ વાક્ય આપણે ઇંગ્લિશમાં કહીએ તો, ધ રેન હેડ અ બેડ ઇફેક્ટ ઓન ધ ક્રોપ્સ. ક્રોપ્સ એટલે કે પાક. આપણે જે ખેતરમાં વાવેલો જે પાક છે તેના માટે ઇંગ્લિશમાં ક્રોપ્સ શબ્દ વપરાય છે. ઓકે. ધ રેન હેડ અ બેડ ઇફેક્ટ. ખરાબ અસર પડી. કોની? વરસાદની. કોના પર? તો કે ક્રોપ્સ પર, પાક પર. An effect is a change made by something else. એટલે કે an effect is a change made by something else. કોઈ કારણથી થયેલા ફેરફારને ઇફેક્ટ કહેવાય. ઓકે. ઇસેન્શિયલ.
મતલબ કે ખૂબ જ મહત્ત્વનું, અમુક વસ્તુ ખૂબ જ અગત્યની ભાઈ, રાઈટ. તો ખૂબ જ અગત્યનું કંઈ પણ વસ્તુ છે તે દર્શાવવા માટે ઇસેન્શિયલ શબ્દ વપરાય છે. ખૂબ જરૂરી અને મહત્ત્વપૂર્ણ હોય તે બાબત દર્શાવવા માટે ઇંગ્લિશમાં ઇસેન્શિયલ શબ્દ વપરાય છે. ફોર એક્ઝામ્પલ, જીવન માટે પાણી આવશ્યક છે. જીવન માટે પાણી આવશ્યક છે. તો ઇંગ્લિશમાં આવી રીતે કહેવાશે, વોટર ઇઝ ઇસેન્શિયલ ફોર લાઈફ. વોટર, પાણી, ઇઝ ઇસેન્શિયલ ફોર લાઈફ, આવશ્યક છે જીવન માટે. તો ઇફ સમથિંગ ઇઝ ઇસેન્શિયલ, ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ એન્ડ નેસેસરી. કોઈ પણ વસ્તુ ઇસેન્શિયલ હોય તો એ ખૂબ જ ઉપયોગી, ખૂબ જ જરૂરી વસ્તુ છે. તો તેના માટે આપણે ઇસેન્શિયલ શબ્દ ઉપયોગ કરીએ છીએ. ફાર. નેક્સ્ટ વર્ડ ઇઝ ફાર. ફાર મતલબ કે દૂર, છેટું. જે નજીક ન હોય તેને ફાર કહેવાય. ઇફ સમથિંગ ઇઝ ફાર, ઇટ ઇઝ નોટ ક્લોઝ. એ તમારી નજીક નથી, તમારાથી ખૂબ જ દૂર છે, તો એ તમારાથી ખૂબ જ ફાર છે. હવે જુઓ, આ શબ્દને લઈને આપણે એક વાક્ય બનાવીએ. માન લો ગુજરાતીમાં આ વાક્ય છે, મારું ઘર શાળાથી દૂર છે. તો માય હાઉસ ઇઝ ફાર ફ્રોમ ધ સ્કૂલ. માય હાઉસ ઇઝ ફાર ફ્રોમ ધ સ્કૂલ. ઓકે, મારું ઘર શાળાથી દૂર છે. માય હાઉસ, મારું ઘર, ઇઝ ફાર, દૂર છે. ક્યાંથી? તો કે ફ્રોમ ધ સ્કૂલ, શાળાએથી. ફોકસ. ફોકસનો અર્થ થાય છે ધ્યાન કેન્દ્રિત કરવું. ફોકસ, આમ કોન્સન્ટ્રેશન હોવું. એમ કોઈ બાબતે ધ્યાન કેન્દ્રિત કરવું એટલે કે ફોકસ થવું. ટુ ફોકસ ઓન સમથિંગ ઇઝ ટુ થિંક અબાઉટ ઇટ એન્ડ પે અટેન્શન ટુ ઇટ. કોઈ એક જ વસ્તુ પર ધ્યાન આપવું એકદમ એકચિતે, તો તેના માટે ફોકસ શબ્દ વપરાય છે. ફોર એક્ઝામ્પલ, કૃપા કરીને તમારા હોમવર્ક પર ધ્યાન આપો. કોઈ એમ કહે કે કૃપા કરીને, મતલબ કે ટીચર્સ આવું કહે કે કૃપા કરીને તમે તમારા હોમવર્ક પર ધ્યાન આપો. પ્લીઝ ફોકસ ઓન યોર હોમવર્ક. કૃપા કરીને જુઓ, પ્લીઝ ફોકસ ઓન યોર હોમવર્ક. ફંક્શન મતલબ કે કાર્ય અથવા તો કામ. કોઈ વસ્તુનું કાર્ય કેવી રીતે વર્ક કરે છે એ કહેવા માટે ઇંગ્લિશમાં ફંક્શન શબ્દનો ઉપયોગ થાય છે. The function of something is what it does. કોઈ પણ વસ્તુ, કોઈ પણ વ્યક્તિ શું કાર્ય કરે છે તેના માટે ઇંગ્લિશમાં વર્ડ છે ફંક્શન. ફોર એક્ઝામ્પલ, ઘડિયાળનું કાર્ય સમય બતાવવાનું છે. The function of a clock is to show time. ઘડિયાળનું કાર્ય, તો કે ઘડિયાળનું ફંક્શન શું છે? ટુ શો ટાઈમ, સમય બતાવવાનું છે. ગ્રાસ મતલબ કે ઘાસ. ખડ આપણે જેને કહીએ છીએ, વરસાદ પછી જે ખડ ઉગી નીકળે, ખેતરમાં જે ઘાસ હોય છે, એના માટે ઇંગ્લિશમાં શબ્દ છે ગ્રાસ. જમીન પર ઉગતા લીલા પાંદડાવાળા છોડ ઘાસ કહેવાય, રાઈટ. ફોર એક્ઝામ્પલ, બાળકો ઘાસ પર રમ્યા. ધ ચિલ્ડ્રન એટલે કે બાળકો પ્લેઇડ ઓન ધ ગ્રાસ. પ્લેઇડ મતલબ કે રમ્યા, કેના ઉપર? તો કે ઘાસ પર. ગાર્ડ. ગાર્ડ મતલબ કે રક્ષા કરવી. તેના ગાર્ડ આ છે એમ. આપણે એમ કહીએ કે ઘણી વખત ગૃહમંત્રીના ગાર્ડ આ છે. હોમગાર્ડ એટલે કે ઘરની સુરક્ષા માટે ઘણા વખત મતલબ ભરતી આવતી હોય છે. એવી રીતે ગાર્ડ શબ્દનો અર્થ થાય છે રક્ષા કરવી, પ્રોટેક્ટ કરવું. કોઈ વસ્તુની રક્ષા કરવી, એનું પ્રોટેક્ટ કરવું, એનું ધ્યાન રાખવું, એના માટે ગાર્ડ શબ્દ વપરાય છે. ટુ ગાર્ડ સમથિંગ ઇઝ ટુ ટેક કેર ઓફ ઇટ, મતલબ એનું ધ્યાન રાખવું, એના માટે ગાર્ડ શબ્દ વપરાય છે. ફોર એક્ઝામ્પલ, સૈનિકે દરવાજાની રક્ષા કરી. ગુજરાતી વાક્યને આપણે ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરીએ તો ધ સોલ્જર ગાર્ડેડ ધ ગેટ. ધ સોલ્જર, સોલ્જર કોણ? સૈનિક. એણે શું કર્યું? ગાર્ડેડ મતલબ કે રક્ષા કરી. કોની? તો કે દરવાજાની, ધ ગેટ, રાઈટ. સો વી હેવ સીન this 10 words. First we have seen benefit मतलब के लाभ. Then we have shifted towards next word, that is certain मतलब के निश्चित. Then third word chance मतलब के तक. Effect मतलब के असर. Essential मतलब के आवश्यक. Far मतलब के दूर. Focus मतलब के ध्यान केंद्रित करવું.
ફંક્શન મતલબ કે કાર્ય, ગ્રાસ એટલે કે ઘાસ, અને ગાર્ડ મતલબ કે રક્ષા કરવી. અને પ્લીઝ કીપ પ્રેક્ટિસિંગ ઇટ ધીસ. ઓકે, થેન્ક યુ.